અમારા બ્લોગમાં તમારું બધા સ્વાગત છે. લાઈક ફોલો કરી દેજો તમે તારે એવું બધું કરી દેજો. અને હવે રાધા કાક કરે છે ઘીરે આ ઓલું થઈ ગયું અને મારું વીયું ગયું બધું એ તો કોઈ વીયું ગયું એટલે એવું બધું છે દોસ્તો. એટલે એવું બધું છે અને પૂરું થઈ જાય. હાલો જોઈ મિત્રો, હું કેમ છો બધા? મજામાં? તો અમારી ફેમિલી મજામાં તો બધાને જે મેલડીમાં. આજ હું દેવલાને કાંક પૂછવાની છું. બોલો હે નનકા, તો હું વિચારમાં બેઠો છો ખેતરમાં આવીને? મારી લઈને બીજાને ભાગી છે. કોણ તારી લઈને ભાગી ગયા? ગામના બે જણ લઈને આવી ગયા. તમને મારી દાદા મારું તૂટ્યું. હાલો નનકાન બૈરું ગયો. નનકાન બૈરું ગયું. બીજાને પેલા લઈને નાખી હે નનકા રે. તો બધા મેં મિત્રોને કેમ ફેમિલીને કેવી મજા આવી? અમારા વિડીયો મજા જ આવે છે. અને અમે બેઠા છીએ ખેતરમાં અને હું દેવલાને પૂછ્યું તો દેવલા એમ કીધું કે મારી પહેલાને લઈને ગઈ. અરે દેવલા, તો હાંજ પડી ગઈ છે અને હવે થોડું કામ બાકી છે એટલે કામ કરવાનું છે. એવું બધું છે. ઘડીક કે બ્લોકમાં આવી એટલે હું ઘડીક આવી અને હવે આજ બ્લોકમાં એડ હુંદી કબડ્ડી કોમેડી દેવલો કરાઈ રહ્યો. અને તમે તો બધા અમને ઓળખતા દેજો. કેમ કહું અમે દીવરિયાનો વાંદરા છે બધાય. અમને બધા ઓળખતા દેજો. પણ દેવલો જોરદાર કોમેડી કરે છે. અને અત્યારે આપણે આ બ્લોકમાં આપણે બેબુનભાઈ ને કોમેડિયાનો ખટારો ભરવાનો છે. ક્યાંથી? એ પણ માથું પણ ઓગળમાંથી ઓકડામાંથી. તે તો આપણે હાલ જેવી હતી બીજું હું ભરવા એનું નહીં તો એટલે આપણે ધૂળ નહીં તો આપણે મગજથી કામ બોલી કોમેડી એમ. દેવલાય ઈ નહીં આપણે કોમેડી કરવાની છે આ બ્લોકમાં. આપણે કેમ કોમેડી કરવી? હે કોમેડી કેમ કરીએ? ભગવાન શ્રી રામ સુભાન. અરે એમ નહીં, મારી વાત સાંભળ એમ નહીં બે તો સાંભળ. આપણે કોમેડી નથી ફોનમાં બધા કોમેડી કરતા એની ઘોડી એવી તો કોમેડી મને ન આવડે. તે તો તને આવડે તો બોલ. તાર બોલવાનું હું તો બાપ આપી દઈશ. હું બોલું? હે કહું હું બોલું એમ? હા, મારે પાછા જો હું એક વાત કહું. જો આ વાવવાનું છે તઈ તો મારી બહુ જ ડગડી સટકશે પાછી. તઈ બહુ જ મારી ડગડી ખબર છે બાપા. તાર ડગલી ચીલી સડકે તું બીજી કોમેડી કરી ભાઈ. ગમી ની કરી બોલ વેટ કરો હમણાં કરશે. બીજી તો શું કોમેડી કરે? આ બ્લોકમાં કોમેડી કરવાનું છે બીજી વાત નહીં.